વાલ્મીકી સમાજના ઉત્કર્ષ માટે સિદ્ધાર્થ સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ માટે સામાજિક અને શૈક્ષણિક હેતુસર જગ્યા ફાળવવામાં આવે તે બાબતનું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સિદ્ધાર્થ સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના તમામ હોદ્દેદારો, સભ્યો તથા વડોદરા શહેર, જિલ્લા અને તાલુકાના અનુસૂચિત જાતિના સમાજના તમામ લોકો તરફથી સમાજની વડોદરા જિલ્લા અને શહેરની આશરે કુલ વસ્તી 2.5 થી 3 લાખની છે, પરંતુ સમાજના લોકોને સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક તથા શૈક્ષણિક કાર્યક્રમો કરવા માટે કોઈ પણ હોલ કે વાડી નથી, જેથી દરેક કાર્ય માટે ખૂબ જ અગવડતા પડી રહી છે, જેની સમગ્ર સમાજને અત્યંત જરૂર છે। ત્યારે વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સિદ્ધાર્થ સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે જગ્યા ફાળવવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા જિલ્લા અને બહારના રાજ્યોમાંથી વિવિધ પ્રકારની ટ્રેનિંગ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા આવતા વિદ્યાર્થીઓને રહેવા જમવાની વ્યવસ્થા પણ મળી રહે તે માટે વડોદરા મહાનગરપાલિકાની હદમાં આવેલ સરકારી જમીન, કોર્પોરેશનની, ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન ખાલસા કે અન્ય કોઈ પણ જમીન ફાળવી આપવા વિનંતી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપી રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ બિરેન સોલંકી છે। હું વડોદરા જિલ્લા યુવા ઉપપ્રમુખ છું। આજે અમે કલેક્ટરશ્રીને અમારા સમાજના સળગતા પ્રશ્ન એવા વાડીને લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા, જેના સપોર્ટની અંદર અમારા સિદ્ધાર્થ સામાજિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી તેમજ અન્ય સભ્ય અમારી સાથે આવ્યા છે। આજે અમે કલેક્ટરશ્રીને જે રજૂઆત કરી છે એમાં અમારી સમાજની એક વાડી હોવી જોઈએ, જેમાં અમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય રહે, જેમાં એમને શિક્ષણની તેમજ બીજા સર્વાંગી વિકાસની તકો મળે, તેમ સામાજિક કાર્યો કરી શકે, સત્સંગ કાર્ય કરી શકે, જે આજે બધા જ સમાજની પાસે છે, પણ આજે વાલ્મીકી સમાજ પાસે એની ઉણપ છે, જેના કારણે એનો વિકાસ થઈ શકતો નથી। આજે એ વિકાસને જો આપણે વેગ આપવો હોય તો આ વાડીની અત્યારે અને વાલ્મીકી સમાજને ખૂબ જ જરૂરત છે। તો એને માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, એમણે સકારાત્મક ઉત્તર આપ્યો છે। અમને આશા છે કે ટૂંક જ સમયમાં એનો અમને લાભ મળશે અને વાડી માટે જમીન ફાળવશે।